નમસ્કાર મિત્રો ચૂંટણી પહેલા 2019માં જીપીએસસી માં આવનાર 4617 જગ્યાઓ માટે ભરતી મિત્રો શું છે પૂરા ન્યૂઝ આપણે જોઈ લઈએ મિત્રો ઉચ્ચ અધિકારી બનવા માટે આ વર્ષે ઉત્તમ તક ચૂંટણી પહેલા ભરતીની મોસમ જીપીએસસી 4617 જગ્યાઓ માટે ભરતી બહાર પાડશે આના મિત્રો જે પૂરા ન્યૂઝ છે આપણે એકવાર જોઈ લઈએ એટલે કે જે લોકો સરકારી નોકરી કરવા માંગતા હોય તે ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે 2019માં લોકસભાની ચૂંટણી પહેલા ભરતીઓ બહાર પાડવામાં આવશે અને ગુજરાત સરકારમાં ઉચ્ચ અધિકારી બનવા માટે વિદ્યાર્થીને ઉત્તમ તક મળશે મિત્રો મળતી માહિતી પ્રમાણે આ વર્ષે જીપીએસસી દ્વારા લગભગ 4617 જગ્યાઓ માટે જે ભરતી બહાર પાડશે અને કયા વર્ગ માટે કઈ જગ્યા ખાલી છે તે ભરતીની જાહેરાત થશે તેમજ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તેને લઈને ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારમાં ઉચ્ચ પદ માટે ભરતી કરવા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ક્લાસ 1 અને 2 અને 3 અધિકારી બનવા માટે ભરતી બહાર પાડવામાં આવે છે અહીં આ વર્ષે લગભગ 4617 જગ્યાઓ માટે ભરતીની આયોજન કરવામાં આવશે તો મિત્રો આ એક સારા ન્યૂઝ કહી શકાય મિત્રો અહીં એ પણ છે કે પેપર જે લીક થયું હતું મિત્રો અહીં એવું ન થાય તે માટે પેપર લીક કરનાર સામે પણ કડક પગલાં લેવાશે અને 33 પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મુકાશે મિત્રો લોકરક્ષક દળના પેપર લીક કાંડથી સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જાગી હતી થાય પણ કેમ નહીં લાખો વિદ્યાર્થીઓના મહેનત પર અહીંયા પાણી ફરી ગયું હતું જો કે તાત્કાલિક ફરી પરીક્ષા યોજી મામલો થાળે પડવાના પ્રયત્નો થયા હતા આગામી 1-2 મહિનામાં રાજ્યમાં વિવિધ પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે રાજ્યમાં પરીક્ષાના કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે એટલું જ નહીં મિત્રો જો કોઈ આ નિયમનું પાલન નહીં કરે અથવા પેપર લીક કરશે તો તેના વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવામાં આવશે પરીક્ષા પ્રક્રિયા દરમિયાન સ્થળ સંચાલક સુપરવાઇઝર સામે પણ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે બોર્ડે વિવિધ 33 જેટલી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવ્યો છે તો મિત્રો આ એક ન્યૂઝ હતા અને આમાં કોઈ અપડેટ હશે મિત્રો તો તમને આ ચેનલ પરથી જોવા મળશે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો થેન્ક યુ મિત્રો